નમસ્કાર સારસ્વત મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે તમારી સમક્ષ મદદનીશ કેળવણી નિરીક્ષકની જે જૂના નિયમો હતો એમાં થોડા નિયમો બદલાવ થવાની ચર્ચા વિચારણા છે. તો એના સંદર્ભ વિડીયો બદલાયો છે અને વિડીયો બદલાયો હોવાના લીધે નવો વિડીયો બનાવ્યો છે. જૂનો પણ આના ઉપર મેં વિડીયો બનાવેલો છે, બધી જ વિગતો આપેલી છે. પણ આમાં થોડો બદલાવ છે અને મુખ્ય બદલાવ એવો છે કે આમાં પરીક્ષા પદ્ધતિમાં ખાસ કરીને બદલાવ છે. તમારા માટે જાણવું ખૂબ જ જરૂરી છે. તો આ વિડીયોમાં આ પરીક્ષાના નિયમો સંદર્ભે અને આ પરીક્ષાનો અભ્યાસક્રમ શું છે અને એના માટે શું વાંચવું જરૂરી છે અને ક્યાંથી પૂછાઈ શકે છે એના સંદર્ભે વિડીયો બનાવ્યો છે. તો અચૂક જોજો. સાથે વિડીયો પસંદ પડે તો શેર, કોમેન્ટ ને લાઇક કરતા રહેજો. સાથે ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા બીજા સારસ્વત મિત્રો જોડે જરૂર શેર કરજો. ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આ જે પરીક્ષા છે એના માટે શિક્ષણ નિયામક ગાંધીનગર શિક્ષણ નિયામક સચિવાલય ગાંધીનગર દ્વારા નવા વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે. એટલે કે અત્યારે કાચો ખરડો છે, હજુ એ ફાઇનલ નથી થયો. એટલે કે એના પર અત્યારે કાચા પાયા છે, મુસદ્દો છે અને હજુ ફાઇનલ થતાં એકાદ મહિનાનો સમય આપ્યો છે વાંધા સૂચન માટે. કોઈ સૂચન વાંધો બદલાવ હશે તો એમાં બદલાવ થશે. પણ એક વાત નક્કી છે કે આમાં હવે તમે મદદનીશ કેળવણી નિરીક્ષકની જે પરીક્ષા છે એ આપશો, એનું નવું નામ એપ્ટિટ્યૂડ ટેસ્ટ હશે. શક્યતા પૂરેપૂરી છે, એટલે કે એમાં બદલાવ નહીં થાય. એપ્ટિટ્યૂડ એટલે કે યોગ્યતા, તમારી યોગ્યતાની ચકાસણી કરવા માટેનો ટેસ્ટ એટલે કે પરીક્ષા. સાથે બીજું એ કે આજે મદદનીશ કેળવણી પરીક્ષા હવે તમે આપશો તો તમે પ્રાથમિક પરીક્ષા વિકલ્પ આધારિત આપતા હતા, તો હવે આમાં પ્રાથમિક પરીક્ષા સાથે સાથે મુખ્ય પરીક્ષા ફરજિયાત હશે જ. તમે એમ જાણો છો કે હવે વર્ગ 3ની ગમે તે પરીક્ષા હોય તો એમાં મોટા ભાગે મુખ્ય પરીક્ષાઓ લેવા માંડી છે. ક્લાર્ક જેવી પરીક્ષામાં તો આપણે કેની જેવા સુપર ક્લાસ 3ની પરીક્ષા હોય તો એમાં મુખ્ય પરીક્ષા હોવાની જ. એટલે કે આ નિયમ જે અત્યારે તમને કાચો લાગે છે પણ 100% આ પ્રમાણે જ પૂછાશે. તો આમાં સાથે અભ્યાસક્રમ પણ છે. તો આપણે અભ્યાસક્રમની ચર્ચા કરીએ અને મુખ્ય પરીક્ષાનું માળખું કઈ રીતનું છે એની ચર્ચા કરીએ. તો આમાં જે જૂના નિયમો એવા હતા કે પરીક્ષાની લાયકાત પીટીસી બીએડ કરેલા હોય, એટલે કે વ્યવસાય લાયકાત તરીકે પીટીસી કે બીએડ બેમાંથી એક હોય અને સાથે સ્નાતક થયેલા હોય એટલે કે ગ્રેજ્યુએટ થયેલા હોય તો આ બધા જ પરીક્ષા આપી શકે છે. સાથે બીજું એ છે કે પીટીસી બીએડ સ્નાતક થયેલા હોય અને 5 વર્ષનો અનુભવ હોય એ જ પરીક્ષા આપે છે. એટલે કે આ 4 વસ્તુ ખૂબ જ મહત્ત્વની છે. તો તમારે 5 વર્ષ નોકરી કરેલી ફરજિયાત હોવી પડશે તો જ પરીક્ષા આપી શકશો. એમાં કપાત પગારની રજાઓ ભોગવી છે તો એ રજાઓ જેટલી તમારે વધારે નોકરી કરવી પડશે. દાખલા તરીકે 100 રજાઓ ભોગવી છે તો 5 વર્ષને 100 દિવસ નોકરી કરેલી હોય એ જરૂરી છે. તો આ રીતના પીટીસી અથવા તો બીએડ કરેલું હોય, સાથે સ્નાતક થયેલા હો અને 5 વર્ષનો અનુભવ હોય તે બધા જ શિક્ષકો પરીક્ષા આપી શકે છે. તો શિક્ષકમાં ખાનગી સરકારી બધા જ આવી શકે છે, બરાબર. પણ આ જે શરતો છે એટલે પૂરી કરવી પડે. સાથે આ પરીક્ષા પદ્ધતિ છે એમાં 2 તબક્કામાં પરીક્ષા લેવાની છે. તો પ્રથમ પ્રિલિમિનરી પરીક્ષા છે અને પ્રારંભિક પરીક્ષા કહેવાય અને બીજી મુખ્ય પરીક્ષા છે. તો આમ કુલ 2 તબક્કામાં પરીક્ષા છે. જૂના નિયમોમાં એક જ તબક્કો હતો એટલે કે પ્રિલિમ, એમાં મુખ્ય પરીક્ષા જેવું કાંઈ હતું નહીં. પણ આ વખતે મેઇન એક્ઝામિનેશન એટલે કે મુખ્ય પરીક્ષા ઉમેરાઈ છે. તો પ્રારંભિક પરીક્ષા હતી 200 ગુણની છે. તો એમાં જે પણ નિયમો હતા જૂના એ જ રહે છે, એટલે કે એમાં કોઈ બદલાવ નથી. તો એમાં 2 ભાગમાં પેપર પૂછાય છે. એક 50 ગુણનું પેપર છે, એમાં 50 ગુણમાં ગુજરાતની ભૂગોળને એ બધું આવે છે. સાથે બીજો ભાગ આપણે વહીવટી કાયદાને લગતો હોય છે. તો એમાં શિક્ષણના કાયદા, શિક્ષણ સાથે મદદનીશ કેળવણી સાથે જેટલા પણ કાયદા સંકળાયેલા છે એ બધા કાયદા આમ પૂછવામાં આવે છે. તો આમ પ્રારંભિક પરીક્ષા 200 ગુણની છે, એટલે કે 50 વત્તા 150. આમ કુલ 2 ભાગમાં 200 ગુણની પરીક્ષા અને 2 કલાકનો સમય તમને આપવામાં આવે છે. તો આ રીતે તમારે પ્રારંભિક પરીક્ષા છે એ જૂના માળખા પ્રમાણે જ રહી છે. એમાં વધારે બિલકુલ બદલાવ નથી ટૂંકમાં. સાથે મુખ્ય પરીક્ષામાં ઘણો બધો બદલાવ છે. તો મુખ્ય પરીક્ષા છે એ હવે 200 ગુણની લેવાશે અને એમાં કુલ 2 પેપર હશે. તો 200 ગુણની હશે અને કુલ 2 પેપર હશે અને 4 કલાકનો સમય હશે. તો જે પ્રથમ પેપર છે એના માટે તમારે 3 કલાકનો સમય આપવામાં આવશે અને બીજું પેપર 100 ગુણનું છે. પ્રથમ 100 ગુણનું છે અને બીજું પણ 100 ગુણનું છે.
બીજા પેપર માટે તમને 1 કલાકનો સમય આપવામાં આવશે. તો પ્રથમ પેપર જે છે એના માટે 3 કલાક અને બીજા પેપર માટે 1 કલાક, તો આમ કરીને 4 કલાકનો સમય છે. તો આમાં વચ્ચે તમને રિસીસ જેવો ટાઈમ પણ આપવામાં આવશે કદાચ. તો આ જે મુખ્ય પરીક્ષા છે એ વર્ણનાત્મક પ્રકારની છે. તો આનું જે પ્રથમ પેપર છે એ તમારે વર્ણનાત્મક છે, એટલે કે તમારે એને વિસ્તારપૂર્વક એના જવાબો લખવાના છે. હવે આનો અભ્યાસક્રમ પણ આવી ગયો છે એટલે આપણે એની ચર્ચા કરી લઈશું. તો આમાં શક્યતા છે પ્રથમ પેપરમાં નિબંધ પૂછાઈ શકે છે, ચર્ચાપત્ર પૂછાઈ શકે છે, અરજી પૂછાઈ શકે છે, પત્ર પૂછાઈ શકે છે. આવું ગુજરાતી અંગ્રેજી બંનેમાં પૂછાઈ શકે છે. સાથે સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન ટેકનોલોજી છે, આના મોટા મોટા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. તો આમાં પ્રશ્નોની શક્યતા એવી છે કે 2 ગુણના હોઈ શકે, 3 ગુણના હોઈ શકે, 5 ગુણના હોઈ શકે અને મોટા 10 ગુણના હોઈ શકે. તો આવા મોટા પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ તમારે વિસ્તારપૂર્વક, એટલે કે ઘણા બધા વાક્યોમાં આવા ફરજિયાત લખવા પડશે. તો પ્રથમ પેપર આ પ્રકારનું છે મુખ્ય પરીક્ષામાં. અને હવે જે બીજું પેપર છે 1 કલાકવાળું, એના માટે તમારે 100 વિકલ્પો આપવામાં આવશે અને એમાં શિક્ષણના જે પણ કાયદા છે એના વિકલ્પ આધારિત 4 વિકલ્પ આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે. એટલે કે બીજું પેપર છે એ છે મુખ્ય પરીક્ષામાં પણ વિકલ્પવાળું છે, બરાબર. તો બીજા પેપરમાં તમારે જૂના નિયમો હતા એમ પ્રમાણેનું જ છે, પરંતુ પ્રથમ પેપર જે છે એ વર્ણનાત્મક છે, એમાં મોટો બદલાવ છે. આ ખાસ આમાં જોવા જેવી બાબત છે. હવે આપણે પગાર તમે બધા જાણો છો કે આમાં 4200નો ગ્રેડ પે, 6થા પગાર પંચ પ્રમાણે અને 7મા પગાર પંચ પ્રમાણે લેવલ 6માં જેટલો પગાર બંધ બેસતો હોય એટલો આપે છે. પણ શક્યતા કદાચ આ નવા નિયમો છે અને એમાં કોઈ બદલાવ હોય તો તમારે ફાયદો થઈ શકે છે. તો નવા નિયમો હજુ ફાઇનલ થતાં સમય લાગશે, પણ કદાચ અંદાજ એવો છે કે જૂના નિયમો તો જૂના નિયમો જે હતા હમણાં તાજેતરમાં 2023માં જ બહાર પડેલા છે, એ જ નિયમો રહેશે, માત્ર મુખ્ય પરીક્ષામાં બદલાવ થશે, બરાબર. તો આ નિયમોનો જે ડ્રાફ્ટ અત્યારે રજૂ થયો છે એ કાચા નિયમોનો ડ્રાફ્ટ છે, એટલે કે હજુ આમાં ફાઇનલ થતાં 1 મહિનાનો સમય લાગશે, એના પછી નિયમો ઘડાશે. તો આ નિયમો અત્યારે લખાઈ ગયા છે. હવે આમાં એના વાક્યમાં થોડા ઘણો બદલાવ થઈ શકે છે, બાકી તમે નક્કી જેવું જ ગણી શકો છો. સાથે આમાં હવે તમારે એટલું નક્કી રાખવાનું છે કે મુખ્ય પરીક્ષા લેવા આવવાની છે. હવે આ મુખ્ય પરીક્ષાનું નામ પણ બદલાઈ ગયું છે. તો આ પરીક્ષાનું નામ હવેથી રહેશે મદદનીશ શિક્ષણ નિરીક્ષક એપ્ટિટ્યૂડ ટેસ્ટ, બરાબર. અંગ્રેજીમાં એને AEIAT તરીકે ઓળખાશે. તો એનું નામ નવું તમારે યાદ રાખવાનું છે, મદદનીશ શિક્ષણ નિરીક્ષક એપ્ટિટ્યૂડ ટેસ્ટ. એપ્ટિટ્યૂડ એટલે યોગ્યતા, તમારામાં લાયકાત છે કે નહીં એ તપાસવા માટેની પરીક્ષા, બરાબર. ગુજરાતીમાં એવું થાય છે. તો AEIAT આ નામ યાદ રાખવાનું છે. સાથે આની પરીક્ષા તમે રાજ્ય પરીક્ષા બોર્ડ જ લેશે અને રાજ્ય પરીક્ષા બોર્ડના જે ચેરમેન છે એ આ પરીક્ષાના ચેરમેન રહેશે. સાથે આ પરીક્ષા છે એ નગરપાલિકા, મ્યુનિસિપાલિટીની શાળાઓ અને બીજી શિક્ષણ સમિતિ છે તાલુકામાં જે હોય છે ત્યાં સેવા બજાવવાની રહેશે. સાથે પરીક્ષાનું આયોજન છે, સમય છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ નક્કી કરે ત્યારે ચાલુ થશે, બરાબર. પરીક્ષાનો અભ્યાસક્રમમાં આપણે ખાસ ચર્ચા કરવાની છે, બાકીની ચર્ચા મેં અત્યારે કરી દીધી છે. તો પરીક્ષાનો અભ્યાસક્રમ આપણે જોઈ લઈએ. સાથે પરીક્ષાનું માધ્યમ છે એ ગુજરાતીમાં છે, બરાબર. તો બધા તમે પરીક્ષા ગુજરાતીમાં લખી શકશો, પણ આમાં એક અંગ્રેજી પણ 30 ગુણનું છે અભ્યાસક્રમમાં. તો એ જે અંગ્રેજી 30 ગુણનું છે મુખ્ય પરીક્ષામાં, બધું જ અંગ્રેજીમાં પૂછાશે અને 30 ગુણનું અંગ્રેજી તમારે છે અંગ્રેજીમાં લખવાનું રહેશે, બરાબર. તો અત્યારે પરીક્ષાનું માધ્યમ ગુજરાતી છે. પછી કોઈ અલગ માધ્યમ માંગશે તો હિન્દી ને અંગ્રેજી જૂના સમયમાં આપે છે, તો અત્યારે પણ શક્યતા છે કે એમને આપે. સાથે પરીક્ષા ફી છે પ્રથમ અને મુખ્ય બંને પરીક્ષામાં અલગ અલગ ભરવાની છે. ફોર્મ પણ બંનેમાં અલગ અલગ ભરવાના છે. સાથે આમાં બોર્ડ કહેશે નિર્ણય અંતિમ રહેશે. સાથે જે પ્રાથમિક પરીક્ષા છે એ જીપીએસસી જેમ અત્યારે પરીક્ષાઓ લે છે એમ એ જ પ્રકારની છે, એટલે કે સ્ક્રીનિંગ ટેસ્ટ છે, એક પ્રકારની છાળવણી છે. તો પહેલી પરીક્ષામાં સારું જે મેરિટ લાવશે એમને મુખ્ય પરીક્ષા લખવા મળશે, બધાને નહીં મળે. આપણો અંદાજ એવો છે કે 622ની જગ્યાઓ હોય
તો કદાચ 6,000ની આસપાસ ઉમેદવારો પરીક્ષા લખી શકે. આમ તો 4500 લખી શકે છે, પણ EWS કેટેગરીને લીધે મેરિટ નીચું જવાના લીધે જનરલનું મેરિટ બિલકુલ નીચું જતું રહે છે અને જનરલ કેટેગરીના છેલ્લા ઉમેદવારના જેટલા માર્ક્સ હોય એટલા માર્ક્સવાળા બીજા કેટેગરીવાળા બીજા બધા ઉમેદવારોને પરીક્ષા આપવા મળતી હોય છે. એટલે એના લીધે મેરિટ ઘણું બધું અત્યારે નીચું જાય છે અને જનરલવાળા બધા EWSમાં જતા રહે છે. એના લીધે નીચા મેરિટના લીધે ચાન્સ છે કે 4,000ની જગ્યાએ 6,000 જેવા 2,000 કે 1,500 વધારે મુખ્ય પરીક્ષા લખી શકશે. એટલે અત્યારે એક મોટો અંદાજ છે કે 6,000 જેવા પરીક્ષાર્થીઓને મુખ્ય પરીક્ષા લખવા મળશે. બાકીના જે પ્રાથમિક કસોટી આપશે, જે 1,00,000-1.5 લાખ, એ પ્રાથમિક કસોટીમાંથી માત્ર ને માત્ર 6,000ની આસપાસ મુખ્ય પરીક્ષા લખી શકશે. બરાબર. તો જે મુખ્ય પરીક્ષા એ જ લખી શકશે જે પ્રારંભિક પરીક્ષા છે એમાં સારું મેરિટ લાવે. એટલે કે એક પ્રકારનું સ્ક્રીનિંગ ટેસ્ટ છે, છાળણી છે. એટલે કે સારા મેરિટવાળા હોય એમને લેવા માટે જ આ પ્રાથમિક પરીક્ષા છે. એના ગુણ ક્યાંય ગણાશે નહીં, આ તમારે ખાસ યાદ રાખવાનું છે. સાથે કેટેગરી પ્રમાણે મેરિટ બનશે. એટલે કે SC, ST, OBC, EWS કેટેગરીમાં તમે આવતા હશો તો તમે આ મેરિટનો લાભ લઈ શકો છો. એટલે કે ઓછું મેરિટ હશે તો પણ તમારે શક્યતા છે તમારી કેટેગરીમાં પાસ થવાની. સાથે મુખ્ય પરીક્ષાના ગુણની પુનઃ ચકાસણી પણ તમે 15 દિવસમાં કરી શકો છો. તો ફાઇનલ સિલેક્શન રિઝલ્ટ જે આવે છે એના 15 દિવસ સુધી તમે રીચેકિંગ અરજી મૂકી શકો છો. સાથે તમારે મેડિકલ ફિટનેસ પણ પાસ કરો એ જરૂરી છે. સાથે નિમણૂક ઓર્ડર તમને મળે, એ ઓર્ડર મળ્યા પછી 15 દિવસમાં તમારે 15 દિવસની અંદર હાજર થવું ફરજિયાત છે. તો પોસ્ટિંગમાં 15 દિવસમાં તમે જોડાઈ જાઓ એ જરૂરી છે. ના જોડાવ તો તમારો ઓર્ડર રદ થશે. સાથે આ પરીક્ષાનું પ્રારંભિક માળખું છે એની આપણે ચર્ચા કરી છે કે 120 મિનિટ એટલે કે 2 કલાક છે અને 200 ગુણ છે. એના અભ્યાસક્રમની આપણે ચર્ચા કરી લઈએ તો ભાગ 1માં કુલ 2 ભાગમાં પ્રારંભિક પરીક્ષા છે. તો ભાગ 1માં કુલ 50 પ્રશ્નો છે અને 50 ગુણ છે. તો દરેક પ્રશ્નોનો 1 ગુણ છે. તો જે પ્રારંભિક પરીક્ષા છે એમાં ગુજરાતની ભૂગોળ પૂછાશે. એટલે કે ભૌતિક, આર્થિક, સામાજિક, કુદરતી સંસાધનો અને વસ્તીના મુદ્દાઓ. તો ગુજરાતની જે ભૂગોળ છે એમાં તમે પાઠ્યપુસ્તકો સામાજિક વિજ્ઞાનના જે આવે છે ધોરણ 6, 7, 8, પછી 9, 10 વાંચો તો સારું. ના વાંચો તો 6, 7, 8ના પુસ્તકો આવે છે. એમાં સામાજિક વિજ્ઞાનમાં ભૂગોળના પાઠ હોય છે, તો ભૂગોળના પાઠ જોઈ લેવા. હવે આમાં ગુજરાત વિશે જ પૂછવાનું છે. તો ગુજરાતની ભૌતિક ભૂગોળ છે તો એમાં નદીઓ છે, પહાડો છે, પછી ગુજરાતના જે દ્વીપકલ્પીય ભાગ છે, પર્વતીય ભાગ છે, રણ પ્રદેશનો ભાગ છે, આ ગુજરાતના ભાગ પૂછે. તો આમાં જે પણ આકૃતિઓ જમીન પર રચાયેલી છે એ બધા પ્રશ્નો પૂછાશે. પછી આર્થિક ભૂગોળ છે તો એમાં 3 ક્ષેત્રો જે કૃષિ, સેવા અને ઉદ્યોગો છે તો એના વિશે કઈ રીતે એનો વિકાસ થઈ શકે, કઈ રીતે કમાણી આપે છે, અત્યારે કયા ક્ષેત્રમાંથી કેટલી રોજગારી મળે છે, તો એના વિશેના પ્રશ્નો આમાં આર્થિકમાં પૂછાઈ શકે છે. પછી સામાજિક ભૂગોળ છે તો સમાજને લગતી ભૂગોળ છે. તો આમાં સમાજને લગતા, વસ્તીને લગતા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે. પછી કુદરતી સંસાધનો છે તો કુદરતી સંસાધનોમાં ખનિજો છે, એટલે કે કોલસો છે, પેટ્રોલ છે, ડીઝલ છે, આ બધા જ ખનિજો, ખડક રૂપે ખનિજો છે, આ બધા જ ખનિજો વિશેના પ્રશ્નો પૂછાઈ શકે છે. સાથે જમીનના પણ પ્રશ્નો પૂછાઈ શકે. એટલે કે જમીનની જે મૃદાના પ્રકાર આવે છે એના પ્રશ્નો પણ આમાંથી નીકળશે. અને વસ્તીના મુદ્દાઓ, તો ગુજરાતના જે વસ્તી છે એ ગુજરાતની વસ્તી ઉપર પ્રશ્નો પૂછાશે. બરાબર. તો આમાં વસ્તીના મુદ્દાઓ અલગથી આપેલા છે, તો ભારતની પણ કદાચ પૂછી શકે છે. તો તમે એ રીતની તૈયારી ભારત સાથે કરી દેજો. બરાબર. ગુજરાતના ઇતિહાસ વિશે વાત કરીએ તો ગુજરાતનો ઇતિહાસ ખાસ કરીને પૂછવાનો છે. તો એમાં ગુજરાતના ઇતિહાસમાં કલાઓ બધી પૂછશે. તો ગુજરાતના ઇતિહાસમાં જે રાજાઓના સમયનું ચિત્ર થયું, સંગીત થયું, નૃત્ય થયું, આ બધી જ કલાઓ 64 જાતની આવે છે. માટીકામ, ધાતુકામ, આ બધું જ આવશે. પછી સાંસ્કૃતિક વારસો છે તો આપણા સાંસ્કૃતિક વારસામાં બધી જ જૂની પરંપરાઓ આવશે, વિવિધતાઓ આવશે, નૃત્યો આવશે. એ બધાના નામ આમાં સાંસ્કૃતિક વારસામાં આવશે. પછી સાંસ્કૃતિક વારસામાં આદિવાસીઓનો વારસો કેવો છે, રબારીઓનો કેવો છે, પટેલોનો કેવો છે. ટૂંકમાં આ સાંસ્કૃતિક વારસામાં માટે પણ તમે GCRTમાં
આ સાંસ્કૃતિક વારસો સામાજિક વિજ્ઞાનમાં આપેલો છે, તો એ સામાજિક વિજ્ઞાન બુકો વાંચશો તો થઈ જશે. બીજું કે અશ્વિતાબેન શેંદાણી ગ્રંથ નિર્માણની બુક છે, એમાં સાંસ્કૃતિક વારસો સારો આપેલો છે. જોરાવરસિંહ જાદવની પણ છે. અને સાથે બીજી તમને કોઈ બુક પસંદ હોય તો તમે એ રીતે પણ વાંચી શકો છો. તો બધી જ બુકોમાંથી સાંસ્કૃતિક વારસો તમને મદદ કરશે. સાથે એમાં શિલ્પો પૂછાશે, તો શિલ્પોમાં જે પણ બાંધકામ થયા છે મંદિરોમાં મૂર્તિઓ રૂપેને, એ બધું જ આમાં પૂછાવાની શક્યતા છે. દાખલા તરીકે મોઢેરાનું સૂર્ય મંદિરના શિલ્પો પૂછાય. પછી સાહિત્ય છે, તો સાહિત્યમાં ગુજરાતના ઇતિહાસનો જે સમય છે, પ્રાચીન ઇતિહાસ, મધ્યકાલીન ઇતિહાસ અને અર્વાચીન ઇતિહાસ, તો આમાં જે સાહિત્ય હેમચંદ્રાચાર્ય લખ્યું હોય, બીજા કોઈ લેખક હોય, નરસિંહ મહેતા હોય, તો આ સમયમાં જે ગુજરાતના ઇતિહાસમાં સાહિત્ય લખાયું એના પ્રશ્નો બધા પૂછાશે. પછી મૂળભૂત અધિકારો 6 છે, તો સ્વતંત્રતા, સમાનતા, ધાર્મિક અધિકારો, આ અધિકારો વિશેના પ્રશ્નો નીકળશે. આના માટે પણ તમને જીસીઆરટી ખૂબ મદદ કરશે. પછી ફરજો છે, તો આપણા બંધારણમાં જે 11 ફરજો 51 કમાં આપેલી છે, કલમ 51 કમાં, તો એ ફરજો પૂછાશે. તો આમાં મૂળભૂત અધિકારો અને ફરજો છે. પછી ત્રીજા નંબરે રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતો છે, તો આને અંગ્રેજીમાં ડીપીએસપી કહેવાય. તો આ રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતો છે, એમાં 35થી કરીને 51 કલમ સુધી આ સિદ્ધાંતો બધા આપેલા છે ને આમાં રાજ્યને માર્ગદર્શન પૂરું પાડવા માટે આ કલ્યાણકારી રાજ્યના સિદ્ધાંતો છે. તો આમાં પણ તમને જીસીઆરટીની ચોપડીઓ ખૂબ મદદ કરશે. તો ધોરણ 6, 7, 8માં અભ્યાસક્રમ ન મળે તો 9, 10માં તમે અભ્યાસક્રમમાં ચેક કરી શકો છો. બાકી ગુજરાતમાં અત્યારે ઘણા બધા પ્રકાશનની બુક છે, તમને કોઈ ગમતી હોય તો તમે વાંચી શકો છો. પછી નીતિ આયોગ છે, તો જૂનું જે રાષ્ટ્રીય આયોજન પંચ હતું એની જગ્યાએ નીતિ આયોગની રચના 2015માં થયેલી. તો આ 1 જાન્યુઆરી 2015માં નીતિ આયોગની રચના થઈ. તો નીતિ આયોગ વિશે પ્રશ્ન પૂછાઈ શકે છે કે એ કઈ રીતે કામ કરે છે, એના અધ્યક્ષ કેવા હોય છે, પછી એની ઉંમર કેટલી હોય છે. તો આ નીતિ આયોગ વિશે આ બધા જ પ્રશ્નો નીકળી શકે છે. તો નીતિ આયોગ તમે ગૂગલ કરી શકો છો. તમારી જોડે કોઈ બીજી પીડીએફ હોય તો પણ કરી શકો છો. અને કરંટની ઘણી બધી બુકોમાં પણ આ મળી રહેશે, તમે આ રીતે વાંચી શકો છો. પછી સામાન્ય માનસિક ક્ષમતા પરીક્ષણ છે, તો સામાન્ય માનસિક તમારું મગજ ચેક કરવા માટે ગણિત પૂછી શકે છે, કોયડા પૂછી શકે છે. પછી સંખ્યાની શ્રેણીઓ પૂછી શકે છે. પછી તર્ક આધારિત દાખલા પૂછી શકે છે. પછી માહિતીનો અર્થઘટન કરતા જે આલેખો હોય છે, આલેખો બધા પૂછી શકે છે. ટૂંકમાં સામાન્ય માનસિક ક્ષમતા પરીક્ષણ છે, એમાં 7થી 8 ગુણ પૂછવાની શક્યતા છે. પછી સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, માહિતી અને સંચાર ટેકનોલોજી છે, તો સામાન્ય વિજ્ઞાનમાં વિજ્ઞાન પૂછાશે, ધોરણ 6થી 10, 12 સુધીનું જેટલું પૂછે એટલું. પછી પર્યાવરણ પૂછાશે, તો પર્યાવરણ પણ સામાજિક વિજ્ઞાનમાં આપેલું છે. ભૂગોળ જે સામાજિક વિજ્ઞાનમાં આપેલું એમાં પર્યાવરણ વિશે હોય, તો કાર્બન ડાયોક્સાઇડની અસર પૂછે, હરિતગૃહ પૂછે, ગ્રીનહાઉસ ગેસો વિશે પૂછે, પર્યાવરણના કાર્બન ચક્રો પૂછે. આવા બધા પ્રશ્નો તમારે પૂછાઈ શકે છે. સાથે માહિતી અને સંચાર ટેકનોલોજી, તો માહિતી અને સંચાર ટેકનોલોજીમાં ખાસ કરીને ઇન્ટરનેટ છે, ટીવી છે અને સોશિયલ મીડિયા છે, આ બધા વિશે આમાં પૂછાય. પણ તમે શિક્ષણ લગતા છો એટલે આમાં જે પ્રોજેક્ટ ચાલતા હોય આઈસીટીના, એ પ્રોજેક્ટ વિશે દીક્ષા છે, આ બધા પ્રશ્નો આમાં પૂછાઈ શકે છે. તો દીક્ષા એપ્લિકેશન છે. પછી સ્વિફ્ટ ચેટમાં ઘણી બધી આવે છે, જ્ઞાન પ્રભાવને, આ બધું માહિતીને સંચાર ટેકનોલોજીમાં આવશે. તો આ પ્રશ્નો તમારે વાંચવાના રહેશે. સાથે વર્તમાન બાબતો છે, તો શિક્ષણને લગતી વર્તમાન બાબતો આમાં પૂછાવાની શક્યતા વધારે છે. તો તમે ગુજરાતનું, ભારતનું ને આંતરરાષ્ટ્રીય ત્રણેય પ્રકારનું કરંટ કરી શકો છો. કરંટમાં તમને યુટ્યુબ મદદ કરે તો યુટ્યુબનો સહારો લઈ શકો છો. સાથે કોઈ તમને મેગેઝિન ગમતું હોય તો તમે વાંચી શકો છો. હવે ભાગ 2 વિશે સંબંધિત અભ્યાસક્રમ છે, એમાં કુલ 150 ગુણનો છે અને આના માટે તમને 2 કલાક આપે છે, બરાબર. એટલે કે આ 50 પ્રશ્નો માટેનો જે સમય છે અને આ પરીક્ષા 150 છે, આ બંને એક જ પેપર આવશે 200 ગુણનું. તો આ બંને માટે સંયુક્ત તમને 2 કલાકનો સમય આપવામાં આવશે. તો ભાગ 2માં કુલ 150 ગુણ છે અને એમાં 150 ગુણના 150 પ્રશ્નો, એટલે કે દરેક એક ગુણનો પ્રશ્ન પૂછાશે. તો આમ કુલ 150 પ્રશ્નો પૂછાશે. તો આ જૂના નિયમો પ્રમાણે જે અભ્યાસક્રમ હતો એ જ છે. અમે આનો અગાઉ વિડીયો પણ બનાવી દીધો છે. તો આમાં બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947 જે સુધારા સાથેનો છે એ પૂછાશે. એટલે કે 1966માં કોઈ સુધારો થયો હોય તો એ પૂછાય, આજકાલ સુધારો થયો હોય તો પૂછાય. આ સુધારો અત્યારે તમે મદદનીશ કેળવણી નિયમો છે
એ સુધારો પણ હવે થઈને આવશે, એ પણ પૂછાઈ શકે છે. સાથે ગુજરાતના શિક્ષણ માળખાની કલ્પના, બરાબર. તો ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ, પ્રાથમિક શાળાઓ કોને કહેવાય, પછી એનો વહીવટ કોણ કરતા હોય, પછી એની સમિતિઓ કઈ રીતે બનતી હોય, પછી એની ગ્રાન્ટ કઈ રીતે આવતી હોય, આ બધા જ પ્રશ્નો પૂછાશે, બરાબર. આના માટે તમે જૂનો અભ્યાસક્રમ જોશો તો જૂના અભ્યાસક્રમમાં જે ચેપ્ટર આપ્યા છે એ ચેપ્ટર કરશો તો પણ ઘણા થશે. પછી બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 છે, તો આને રાઇટ ટુ એજ્યુકેશન કહેવાય છે. તો રાઇટ ટુ એજ્યુકેશનથી તમે બધા જ અવગત છો, તો એની PDF તમને ગૂગલ પર મળે, તમે કરી શકો છો. સાથે કોઈ બુક સારી પ્રકાશનની વાંચતા ને એમાં તમને અનુભવ હોય અને સારી રીતે ગમતું હોય તો એમાંથી પણ કરી શકો છો. તો આ બાળકોનો RTનો અધિકાર છે, એમાં જુદી જુદી કલમો પૂછે. પછી શાળાની મંજૂરી કઈ રીતે લેવી એ પૂછે. પછી કેટલા બાળકો સામે કેટલા શિક્ષકો એ પૂછે. પછી શાળા ખોટું કામ કરે તો કેટલો દંડ ભરવો પડે એ પૂછે. પછી 25% ધોરણવાળું નાના બાળકોને પ્રવેશ આપવાનું પણ પૂછે. તો બધું જ આમાં પૂછાઈ શકે છે. પછી સાક્ષરતા અને સતત શિક્ષણ કાર્યક્રમનું મહત્ત્વ પૂછે. તો સાક્ષરતા માટે આ સર્વ શિક્ષા અભિયાન છે. પછી પ્રૌઢ શિક્ષણ માટેના પ્રોજેક્ટ ચાલે છે. આ બધું જ આમાં આવી શકે છે. તો આ બધા જ કાર્યક્રમો આમાં પૂછી શકે છે. તો સાથે ભારતમાં શિક્ષણ નીતિઓ NEP 2020. તો ભારતમાં શિક્ષણ નીતિ 1986માં હતી. 1986 અગાઉ પણ શિક્ષણ નીતિ હશે. અને નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં હમણાં આવી, કસ્તુરી રંગનવાળી, એ પોલિસી પણ પૂછી શકે છે. તો શિક્ષણ નીતિ જૂની નવી બધી પૂછી શકે છે, એટલે તમારે એમાંથી તૈયારી કરવી જરૂરી છે. સાથે ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન, ભૂમિકા, માળખું અને કાર્ય. ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓમાં GCRT છે, સાથે SSAની કચેરી છે, બીજી શિક્ષણ નિયામકની કચેરી છે. તો આમના ઘણી બધી જે શિક્ષણ સાથે સંકળાયેલી રાજ્ય પરીક્ષા બોર્ડ, આ બધી જ કચેરીઓ છે જે શિક્ષણ માટે મદદરૂપ થાય છે. એ GCT ટેકનોલોજીની કચેરી છે. બધી જ કચેરીઓ તમે ડાયટ છે, એટલે કે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, આ બધી જ કચેરીઓ વિશેની ભૂમિકા શું છે, એટલે કે એ કઈ રીતે શિક્ષણમાં ભૂમિકા પૂરી પાડે છે, એટલે કઈ રીતે કામ કરી બતાવે છે. પછી એનું માળખું, એટલે કે એના અધિકારીઓ કેવા કેવા છે. પછી કાર્યો એ કયા કયા કામ કરે છે, એટલે કે આમાં કયું પ્રકાશન, કયું મેગઝીન બહાર પાડે છે, કઈ એપ્લિકેશન બહાર પાડી છે, પછી કયા કયા કામ આજ સુધી કર્યા છે, બધું જ આમાં પૂછાઈ શકે છે. સાથે પ્રાથમિક શિક્ષણ લગતી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ. તો પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલી જે યોજનાઓ એ બધી જ યોજનાઓ આમાં પૂછશે. તો કે શિષ્યવૃત્તિની યોજનાઓ ઘણી બધી હોઈ શકે છે. પછી ટ્યુશન ક્લાસીસને લગતી શિક્ષણમાં મદદ થાય એવી હોઈ શકે છે. પછી જ્ઞાન સાધનાને આ બધી પૂછી શકે છે. તો બધી જ કેન્દ્ર અને રાજ્ય સરકારની જે પણ યોજનાઓ છે એ તમારે NCERT GCRTની ખાસ કરી લેવી, અને શિક્ષણ વિભાગની ખાસ યોજનાઓ ખાસ કરી લેવી, તો તમને ખૂબ મદદરૂપ થશે. તો પાઠશાલા છે, દીક્ષા છે, આ બધી યોજનાઓ, આ બધી એપ્લિકેશનો, આ બધું આમાં પૂછાશે. સાથે ગુજરાત શૈક્ષણિક સંસ્થાઓ સર્વિસ ટ્રિબ્યુનલ એક્ટ 2006. તો શિક્ષકો, આચાર્યો, શિક્ષકો અને વહીવટી અધિકારીઓ છે, શિક્ષકો અને સરકાર, આ બંને વચ્ચે જ્યારે પણ તકરાર થાય ત્યારે આ સિદ્ધાર્થ ટ્રિબ્યુનલ એક્ટ હેઠળ શિક્ષક ન્યાય માંગવા જઈ શકે છે. સાથે સરકાર પણ અહીં ન્યાય માંગી શકે છે. તો આ તકરાર કોઈ થાય એના સંદર્ભમાં આ 2006નો કાયદો છે, તો આ કાયદો તમારે કરવો જરૂરી છે. સાથે ગુજરાત સિવિલ સર્વિસ રજા નિયમ અને ગુજરાત સિવિલ સર્વિસ પેન્શન નિયમ 2002. તો આ મુલકી સેવાનો કાયદો 2002નો છે, એમાંથી તમને રજા અને પેન્શન જૂના અભ્યાસક્રમમાં તો એ જ પૂછશે. તો પેન્શનની જે નિયમો છે, નવા નિયમો છે, જૂના નિયમો છે, જૂની પેન્શન યોજના, નવી પેન્શન યોજના, તો એમાં પેન્શન કોને કોને મળે, ક્યારે મળે, કેટલું મળે, એના કઈ રીતે એને ઉપાડવું, કયા પ્રસંગો મળે, આ બધા જ પ્રશ્નો પૂછાશે. સાથે રજામાં બધી રજાઓ, કપાત પગારી છે, કેજ્યુઅલ રજા છે, પ્રસૂતિની રજા છે, પિતૃત્વની રજા છે, આ બધી જે રજાઓ છે એના નિયમો તમારે મોઢે કરી લેવા. પ્રાપ્ત રજાઓ, એટલે કે આ રજા ક્યારે મળે, કોણ આપે, કેટલી મળે, એના માટે કલમ કઈ છે, આ બધા પ્રશ્નોમાં પૂછાઈ શકે છે. સાથે સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો અને નવી વ્યાખ્યાત યોગદાન પેન્શન યોજનાની મુખ્ય જોગવાઈઓ. તો આમાં સામાન્ય ભવિષ્ય નિધિના જે જૂની પેન્શન યોજના છે અને નવી હમણાં એક પેન્શન યોજના આપી છે, એમાં તમારું 12%, 14%નું યોગદાન હોય છે, ક્યાંક 10% હોય છે. તો એના જે નિયમો બદલાયા છે એ જોઈ લેવું, એની કલમો જોઈ લેવી. સાથે એ પેન્શન ક્યારે ઉપાડી શકો છો, કોને કોને મળી શકે છે,
કયા કર્મચારીઓ એને લાયક છે પેન્શન લેવાના અને કેટલું મળે છે આ બધું તમારે કરી લેવું. તો આ તમારા માટે ખાસ ઉપયોગી છે. સાથે શિક્ષણ સંબંધિત બંધારણીય જોગવાઈઓ છે. તો શિક્ષણની બાબતો જે બંધારણમાં આપેલી હોય તમારે જોઈ લેવું. તો શિક્ષણની વાત એક તો શિક્ષણનો મૂળભૂત અધિકાર છે 21 વાળો, 21 ક એ કરી લેવો. પછી મૂળભૂત ફરજોમાં પણ શિક્ષણની વાત છે 6 થી 14 વર્ષના બાળકોને ભણાવવા જોઈએ એવી. પછી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એમાં કલમ 45માં પણ 6 થી 14 વર્ષના બાળકોને ભણાવવાની વાત છે. બીજી કલમોમાં પણ અનુસૂચિત જાતિ SC માટે પણ શિક્ષણને લગતી અનામતની જોગવાઈઓ 338 એ અને 338 બીમાં આપેલી છે. તો બધી જ જોગવાઈઓ જે બંધારણમાં લખેલી છે તમારે કરી લેવી. વર્તમાન બાબતો શિક્ષણ સંબંધિત, તો શિક્ષણ સાથે જે સંકળાયેલું કરંટ છે એ આ કરંટ ડબલ થાય છે, બરાબર. પહેલાં 50 માર્ક્સમાં પણ હતું અને આમાં પણ છે, એટલે કરંટ ડબલ પૂછાશે, 2 વખત પૂછાશે. તો કરંટમાં ગુજરાતનું કરંટ, ભારતનું અને આંતરરાષ્ટ્રીય કરંટ, જે શિક્ષણ સાથે જે યોજનાઓ બહાર પડી હોય બધી જ કરી લેવી. તો શિક્ષણ વિશે અત્યારે ઘણી કુંભ ને આવી બધી ઘણી બધી યોજનાઓ બહાર પડી છે તો એ વાંચી લેવી. સાથે માહિતી અધિકાર અધિનિયમ 2005, તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન, તો માહિતી અધિકારનું જે 12મી ઓક્ટોબર 2005ના રોજ જે અધિકાર રજૂ થયો એના વિશે આમાં બધી જ એની કલમો સાથે. પછી આમાં કુલ કેટલા અધિકારીઓ હોય, એની નિમણૂક કોણ કરે, એમનો પગાર કોની સમક્ષ આપવામાં, કઈ રીતનો પગાર આપવામાં આવે, પછી એમ બરખાસ્ત કરવા હોય તો કઈ રીતે કરવામાં આવે, પછી એની પસંદગી માટેની સમિતિઓ કઈ છે, સાથે કોણ કોણ માહિતી માંગી શકે છે, કેટલા સમય માંગી શકે છે, બધા જ પ્રશ્નો આમાં આવી શકે છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન છે, તો શિક્ષણનું એને બાળ પેડોલોજી પણ કહેવાય છે, એટલે કે આ શૈક્ષણિક મનોવિજ્ઞાન છે તો નાના બાળકો સાથે કઈ રીતે વ્યવહાર કરવો એના માટેનું છે. તો બાળક કઈ રીતે શીખે છે, શીખવાની ઝડપ કઈ છે, પછી એની અવસ્થાઓ બધી પૂછાઈ શકે છે. તો આ શૈક્ષણિક મનોવિજ્ઞાનના દાખલા છે, બધા જ પૂછાઈ શકે છે. હવે આ પ્રિલિમ પરીક્ષાનું માળખું છે એ પૂરું થયું. એ જૂનું હતું એવું જ છે, એટલે તમે વિડીયો જોયા હશે તો પણ ચાલશે. પણ અત્યારે તમારે પ્રાથમિક પરીક્ષા પાસ કરશો તો જ મુખ્ય પરીક્ષા લખવા મળશે, એટલે એ તમારા માટે ખૂબ જ મેરિટમાં આવવું મહત્ત્વનું છે. અને મેરિટમાં આવવા માટે અભ્યાસક્રમ પ્રમાણે તમારે તૈયારી કરવી પડશે. સાથે કોઈ પ્રકાશનની બુક તમને મળે, આ બધું એકમાં આવતું હોય તો એવું પણ તમે કરી શકો છો. બાકી આ જે કાયદા છે તમને ગૂગલ ઉપરથી મળશે. આ જે પેન્શનના નિયમો આ બધા છે એની PDF ગૂગલ ઉપરથી તમે શોધી શકશો. કોઈ પ્રકાશનની બુક તમને પસંદ હોય તો પણ કરી શકો છો. અત્યારે યુટ્યુબ પર વિડીયો પણ ઘણા બધા છે, તો આ ત્રણમાંથી જે પણ તમને પસંદ હોય એ તમે કરી શકો છો. અને વર્તમાન પ્રવાહો છે એના માટે કોઈ એક મેગેઝિન લઈ શકો છો, વેબસાઇટ ફોલો કરી શકો છો. આ રીતે તમે તૈયારી કરી શકો છો, બરાબર. આપણે મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો જે મુખ્ય પરીક્ષા છે એ કુલ 4 કલાક તમને આ પરીક્ષા લખવા માટે સમય આપવામાં આવશે. આમાં 200 ગુણની પરીક્ષા છે. તો આ 200 ગુણની જે પરીક્ષા છે એ તમારે 4 કલાકમાં લખવાની છે. આમાં કુલ પેપર 2 પેપર છે, બરાબર. બંને 100 ગુણના પેપર છે. તો પેપર પહેલું 100 ગુણનું છે, વર્ણનાત્મક પ્રકારનું છે, એના માટે તમને 3 કલાક આપવામાં આવશે. એટલે કે 4 કલાકમાંથી 3 કલાક તમને પેપર 1 માટે આવશે, અને જે બાકીનો 1 કલાક વધ્યો એ પેપર બીજા નંબરનું પેપર છે એના માટે આપવામાં આવશે. તો આ જે પ્રથમ પ્રકારનું પેપર છે એ વર્ણનાત્મક પેપર છે. તો આમાં વર્ણનાત્મક એટલે કે મોટા પ્રશ્નો બધા વિસ્તાર વાક્યોવાળા લખવાના થશે, એમાં વિકલ્પો બિલકુલ નહીં આવે. તો આ વર્ણનાત્મક પેપર તમે જોઈ લો, એનું 100 ગુણનું છે. તો એમાં કુલ 7 વસ્તુઓ તમને પૂછાશે. તો અભ્યાસક્રમની 7 વસ્તુઓ, આ બધી જ વસ્તુઓ તમને GCRTમાંથી પૂછાવાની છે. તો GCRT પાઠ્યપુસ્તક રાજ્ય પરીક્ષા, ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના જે ચોપડીઓ GCRTની છે 1 થી 8ની, એમાંથી જ આ પૂછાશે. આ પહેલું પેપર છે, તો આ ખાસ તમે જોઈ લો. એમાં ગુજરાતી ભાષા 30 ગુણની પૂછાશે, અંગ્રેજી ભાષા પણ 30 ગુણની, સામાજિક વિજ્ઞાન 10 ગુણ, વિજ્ઞાન ટેકનોલોજી 10 ગુણ, ગણિત 10 ગુણ, પર્યાવરણ વિજ્ઞાન 5 ગુણ, હિન્દી અને સંસ્કૃત ભાષા 5 ગુણ. તો 1 થી 7નું જેટલી પણ GCRTની ચોપડીઓ છે બધી જ તમારે વાંચવી ફરજિયાત છે, આ એવું તમને કહેવા માંગે છે. તો એમાંથી તમને મોટા પ્રશ્નો ખાસ કાઢશે. ગુજરાતી ભાષા 30 ગુણની છે, તો આમાં એક તો વ્યાકરણ પૂછશે, નિબંધ પણ પૂછાઈ શકે છે, રજાની અરજી પણ પૂછાઈ શકે છે, પછી મદદનીશ કેળવણી લખવાના હોય એવા પત્રો પણ આમાં પૂછાઈ શકે છે, પછી સંક્ષેપીકરણ પૂછી શકે છે, અર્થઘટન પૂછી શકે છે. આ 30 ગુણમાં બધું પૂછી શકે છે, બરાબર. નિયમો ફાઇનલ થયા પછી હજુ આમાં વિશેષ આવશે કે શું પૂછે છે એમ. તો આ બધું જ તમારે તૈયારી કરવી જરૂરી છે. તો આના માટે તમે 1 થી ને
આ 7ની કહે છે, પણ તમારે 1થી 8ની GCRT વાંચી લેવી, બરાબર. 1થી 8 જ કહે છે, તો 1થી 8ની GCRT કરશો એટલે થઈ જશે. ટૂંકમાં આમાં GCRT અને નિયમો આ 2 કરશો તો તમારે કેની પરીક્ષા થવાની શક્યતા છે. ગુજરાતી ભાષા 30 ગુણની છે. અંગ્રેજી ભાષા પણ 30 ગુણની પૂછશે. તો અંગ્રેજી ભાષામાં પણ એ જ પૂછશે, વ્યાકરણ પૂછશે, સાથે કોમ્પ્રિહેન્સિવ એટલે કે સંક્ષેપીકરણ પૂછશે, એસે એટલે કે નિબંધ પૂછશે, લેટર એટલે કે પત્ર પૂછશે. તો આનું આ જ અંગ્રેજીમાં પૂછશે. હવે આ 30 ગુણનું જે છે આ બધું જ તમારે અંગ્રેજીમાં પૂછાશે. તો એમાં સૂચનાઓ પણ અંગ્રેજીમાં લખેલી છે, તમારા આન્સર પણ એટલે કે જવાબો પણ અંગ્રેજીમાં લખવાના હશે. તો આનું મીડિયમ આ 30 ગુણ પૂરતું અંગ્રેજી રહેશે, બરાબર. બાકી બધે મીડિયમ ગુજરાતી રહેશે. સામાજિક વિજ્ઞાન 10 ગુણનું પૂછે, તો આમાં કોઈ બંધારણને લગતો પ્રશ્ન, ઇતિહાસને લગતો પ્રશ્ન છે 10 ગુણનો આવી શકે છે, બરાબર. ભૂગોળને લગતો. વિજ્ઞાન ટેકનોલોજી 10 ગુણનું પૂછશે, તો વિજ્ઞાન ટેકનોલોજી તમારે એમાં પણ મોટો પ્રશ્ન પૂછાઈ શકે. 2 ગુણના 5 આવી શકે છે, 3 ગુણના અને 1 ગુણનો પણ આવી શકે છે, અને 5 ગુણના 2 આવી શકે છે, બરાબર. આ બધામાં આ રીતે પૂછી શકે છે. ગણિત 10 ગુણનું છે, તો દાખલા ગણવાના આવે, બરાબર. પર્યાવરણ વિજ્ઞાન 5 ગુણનું છે, તો પર્યાવરણ વિજ્ઞાન 2 પૂછશે. તો આમાં પર્યાવરણની ચોપડી તમને ખૂબ ઉપયોગી થશે. ધોરણ 3નું પર્યાવરણ, 4થાનું અને 5માનું, ધોરણ 6, 7, 8નું વિજ્ઞાન, બરાબર. તો પર્યાવરણ વિજ્ઞાન બંને પૂછશે. આ ટૂંકમાં પર્યાવરણની વાત છે, બરાબર. વિજ્ઞાનમાં જે પર્યાવરણ હોય, વિજ્ઞાન અલગથી આપેલું છે, તો આના માટે પર્યાવરણ પણ તમારે વાંચવું જરૂર છે. સાથે હિન્દી અને સંસ્કૃત ભાષા 5 ગુણની છે, તો આમાં વ્યાકરણના પ્રશ્નો પૂછવાની શક્યતા છે. સાથે અહીં તમને કહે છે કે 3થી 7 નંબરનું જે છે, 3થી 7 એટલે કે ગુજરાતી ને અંગ્રેજી 2ની, એના સિવાયનું 3થી 7 સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ, હિન્દી, સંસ્કૃત, આના માટે તમે કંઈ ન વાંચતા GCRT વાંચવાની છે. પછી ગુજરાતી વ્યાકરણ છે અને ગુજરાતી ભાષા 30 ગુણ ને અંગ્રેજી ભાષા 30 ગુણ. તો આ 60 ગુણનું છે. એના માટે તમને એવું જરૂરી નથી કે 1થી 8માં આપેલું એ જ પૂછે. તો 9, 10, 11, 12ના પણ ચર્ચાપત્રના હું બધું તમને અરજીના હું પૂછી શકે છે, નિબંધના હું પૂછી શકે, વિચાર વિસ્તાર. તો 1થી 8માં ના હોય એની 12નું પણ પૂછી શકે છે. તો ગુજરાતી અને અંગ્રેજીમાં તમારે એ રીતની તૈયારી કરવાની છે. તો એમાં જે સારી તમને બુકો લાગતી હોય વ્યાકરણની છે, પછી નિબંધની ને બધી બુકો હોય છે, એ તમે ઉપયોગ કરી શકો છો. હવે આ વિગતવાર અભ્યાસક્રમો હજુ પણ રજૂ કરવામાં આવશે એવી શક્યતાઓ છે. તો મુખ્ય પરીક્ષાનું પેપર 1 છે એ બધું જ વર્ણનાત્મક રહેશે. હવે આપણે પેપર 2ની ચર્ચા કરી લઈએ. તો પેપર 2 છે એ કુલ 100 ગુણનું છે. એના માટે તમને 1 જ કલાક મળશે. અને સાથે આ જે પેપર મુખ્ય પરીક્ષાનું બીજા નંબરનું પેપર છે એ OMR આધારિત છે, એટલે કે વિકલ્પો, 4 પ્રશ્નો સામે 4 વિકલ્પો આપેલા હશે અને એમાંથી તમારે જવાબ પસંદ કરવાનો છે. તો આ બહુવિધ પસંદગીના પ્રશ્નો છે. તો આમાંથી તમને વિકલ્પો આપવામાં આવશે અને એના આધારે તમારે એનો જવાબ લખવાનો રહેશે. તો આમાં 100 ગુણનું પેપર છે અને તમને 1 જ કલાક મળશે, એટલે કે 60 મિનિટ મળશે. અને બાકીના જે 3 કલાક છે એ પેપર 1 માટે જશે, બરાબર. તો આમાં શિક્ષણશાસ્ત્ર પૂછશે. તો શિક્ષણશાસ્ત્રમાં તમે શિક્ષણ વ્યવહાર PTCમાં B.Edમાં ભણ્યા હશો એ. તો એના માટે ભાષાની શિક્ષણનું માધ્યમ, એટલે કે માધ્યમ તરીકે કઈ ટેકનોલોજી વાપરો છો એ. પછી શિક્ષણશાસ્ત્ર એટલે કે શિક્ષણ તમે કઈ રીતે ભણાવી શકો છો, એટલે કે એમાં શિક્ષણની પદ્ધતિઓ બધી આવે, પ્રયુક્તિઓ આવે, શિક્ષણની ટેકનિકો આવે, આ બધું જ એમાં પૂછશે. ઓફિસ પ્રક્રિયા, બિન સચિવાલય માટે જે ઓફિસ પ્રક્રિયા વપરાય છે એ જ ઓફિસ પ્રક્રિયા અહીં તમારે આવશે. એટલે કે ઓફિસ પ્રક્રિયાના જે નિયમો હોય એ તમારે જાણી લેવા જરૂરી છે. ત્રીજા નંબર ગુજરાત પંચાયત આચાર નિયમો 1998 છે. તો 1998 જે પંચાયતને લગતો કાયદો છે એ તમારે કરવો જરૂરી છે. તો ગુજરાત પંચાયતના નિયમોમાં 1998 કરી લે. ગુજરાત પંચાયત શિસ્ત અને અપીલના નિયમો 1997 છે. તો તમે આ કાયદો 1997 છે પંચાયતને એ પણ કરી લેવું. ગુજરાત સિવિલ સર્વિસ પગાર આધારિત ભથ્થું નિયમ 2002. તો આ મુલકી સેવાના જે પ્રિલિમો પૂછે છે એ જ છે. તો પગાર અને ભથ્થા બાબતે ભથ્થું કોને ક્યારે મળે, પગારના ગ્રેડ કોના કેટલા છે, પછી પગાર ક્યારે કપાય, પછી રજાનો પગાર કેટલો મળે, આ બધી જ વાતો આમાં છે પગાર આધારિત ભથ્થું. તો આ મુસાફરી ભથ્થાના બધા પ્રશ્નો આવશે એ કરી દેવું. પછી ગુજરાત સિવિલ સર્વિસ પગાર નિયમ 2002. તો આ પણ મુલકી નિયમો 2002 છે. તો આમાં તમારે પગાર અને ભથ્થું બંનેના નિયમો મોઢે કરવાના છે.
ત્રીજું છે ગુજરાત સિવિલ સર્વિસ નોકરીની સામાન્ય શરતો. આ તો મુલકી સેવાનો જે કાયદો છે આ અહીં પણ છે. તો નોકરીની સામાન્ય શરતો, તો નોકરી માટે કેટલા સમયમાં જોડાવું, શિક્ષક કોને ગણી શકાય, કોણ એમની નિમણૂક કરે, કોણ એમને બરખાસ્ત કરે, આ બધા જ નિયમો છે, બરાબર. સાથે ગુજરાત સિવિલ સર્વિસ વર્ગીકરણ અને ભરતીના સામાન્ય નિયમો 1967માં બન્યા છે, એ પણ પૂછાઈ શકે છે. સાથે ગુજરાત પંચાયત અધિનિયમ 1993નું પૂછાઈ શકે છે. તો પંચાયતની ચૂંટણીઓ, સમિતિઓ, એના વિશે બધું પૂછાશે. બોમ્બે પ્રાથમિક શિક્ષણ નિયમ 1949 છે, તો આ પણ તમારા માટે મહત્ત્વનો છે. તો આમાં શિક્ષણને લગતા બધી વહીવટી પ્રક્રિયાઓ છે આમાં આપેલી છે, તો આ પણ કરી લેવું. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમ 2012 છે. તો રાઇટ ટુ એજ્યુકેશનનો જે કાયદો છે આ પ્રાથમિક પરીક્ષામાં પણ છે અને મુખ્યમાં છે. તો તમે પ્રાથમિક અને મુખ્ય બંનેનું જોડે જોડે વાંચી શકો છો, જેના લીધે તમારે ફરીથી મુખ્ય પરીક્ષામાં ઓછો ટાઈમ હોય તો પણ તમે કરી શકો. તો મુખ્ય પરીક્ષાનો આ રીતના કુલ 11 ટોપિક છે. એમાં શિક્ષણ લગતા બધા જ કાયદા છે અને આ 11 કાયદા છે એનું 100 ગુણનું પેપર આવશે અને તમારે એ વિકલ્પ આધારિત હશે. તો તમારે વિકલ્પ આધારિત છે એ તમારા માટે મોટી સરળતા છે. તો 11 કાયદાઓ કરવા જરૂરી છે. સાથે આ મુખ્ય પરીક્ષા એ જ માણસો લખી શકશે જે પ્રિલિમ પરીક્ષાના 7 ગણા. તો જે પ્રારંભિક પરીક્ષા લેવામાં આવશે 200 ગુણની, એના 7 ગણા ઉમેદવારો પસંદ કરવામાં આવશે અને એ જ આ મુખ્ય પરીક્ષા લખી શકશે. હવે 7 ગણા ઉમેદવારો પસંદ કરતી વખતે કેટેગરીઓ બધી ધ્યાનમાં લેવામાં આવશે. તો એમને જેટલું અનામત મળે છે એટલી સીટો એમની રહેશે, બાકીની સીટો જનરલનું વધશે. એમ પ્રમાણે બધા આ મુખ્ય પરીક્ષા લખી શકે. એટલે કે કેટેગરી પ્રમાણે પ્રિલિમ પરીક્ષામાં ચાન્સ છે, બરાબર. અને પ્રાથમિક પરીક્ષા લખનારા બધા જેટલા ઉમેદવારો લાખ બીજા લખે, એમાંથી આ જે જગ્યાઓ આવશે આ ભરતીની, એ જગ્યાઓ આધારે માત્ર ને માત્ર 7 ગણા ઉમેદવારો પાસ કરાશે. દાખલા તરીકે 600 જગ્યાઓ આવે તો 7 × 42 એટલે 4200 ઉમેદવારો આમાં પાસ થાય. એટલે કે એટલા જ મુખ્ય પરીક્ષા લખી શકશે. આમાં બીજું એક એવું છે કે દાખલા તરીકે 7 ગણા ઉમેદવાર પસંદ કરવાના, પણ અત્યારે બધા જનરલના ઉમેદવારો જેટલા છે EWS કેટેગરીમાં જતા રહેશે, એટલે જનરલનું મેરિટ બહુ નીચું અટકે છે. જનરલનું છેલ્લા ઉમેદવારનું જેટલું મેરિટ હોય એટલું મેરિટ બીજી કેટેગરીનું મેરિટ કરવામાં આવે છે. તો આમાં OBC ને SC ને ખૂબ ફાયદો થાય છે. તો આમાં OBC ને SC નું મેરિટ એ રીતે નીચું અટકી શકે છે અને ઉમેદવારો જે 4200 હતા એમાં 1000 કે 1500 જેવા વધી શકે છે. એટલે કદાચ 6000 જેવા મુખ્ય પરીક્ષા લખી શકે. તો 6000માં તમારું નામ લાવવું જરૂરી છે. આપ સૌનો ધન્યવાદ. મને વિશ્વાસ છે આપને બધું સમજાઈ ગયું હશે. સાથે આના માટે મેં અલગથી એક વિડીયો અગાઉ બનાવેલો છે, પણ એમાં સુધાર બદલાવ હતો એટલે ફરીથી વિડીયો બનાવું છું. સાથે વિડીયો પસંદ પડે તો લાઇક, શેર, કોમેન્ટ કરતા રહેજો અને તમારા મિત્રો જોડે, સારસ્વતો જોડે ચેનલને શેર પણ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરતા રહેજો. થેન્ક યુ. ફરી મળીશું. આભાર આપ સૌનો.